ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આઈ ધવલ સાંગાણી once again welcome you all in Saraswati group of education. Students, as you know, standard 7th subject English, chapter number 6, expert detectives. Detectives એટલે ગુના શોધક અને expert એટલે નિષ્ણાત ગુના શોધક. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું CID સિરિયલ, ઓકે, જેનો આપણે પાર્ટ 1 ભણી ચૂક્યા છીએ. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 2 નો. પાર્ટ 1 માં આપણે શું જોયું હતું? તો કે પાર્ટ 1 માં આપણે જોયું હતું કે એમાં નિષાદનું નામ શેના ઉપરથી પડવામાં આવ્યું છે? સા રે ગા મા પ ધ નિશા. ઓકે, સુર, સાતમો જે સુર છે ની, એના ઉપર નિષાદ છે એ નામ પાડવામાં આવેલું હોય છે. એ 7 યર્સનો બોય હોય છે અને એની સિસ્ટર જેનું નામ છે માયા, એ 10 યર્સની હોય છે. એના માતા છે એ એક ડૉક્ટર હોય છે, પ્રોફેશન એક વ્યવસાયકારક હોય છે. એનો એક પેશન્ટ છે મિસ્ટર નાથ, જે કમજોર દેખાય છે, બીમાર દેખાય છે અને આખો દિવસ પોતાના રૂમમાં પૂરાયેલો હોય છે. એના રૂમમાં જવાની કોઈને પરવાનગી નથી મળતી, તક નથી મળતી. પણ બને છે એકવાર એવું કે નિષાદ છે એ રમતા રમતા એની જે લખોટી છે, લખોટી એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ઠેરી, એ ક્યાં જઈ ચડે છે? આના રૂમમાં જઈ ચડે છે, મિસ્ટર નાથના રૂમમાં જઈ ચડે છે. એટલે મિસ્ટર નાથ છે એ ઠેરી લેવા માટે નિષાદને કહે છે કે લઈ જા, કાંઈ વાંધો નહીં, તું તારી ઠેરી છે એ લઈ શકે છે. નિષાદ છે અહીંયાથી ઠેરી લેવા જાય છે, ચાન્સ મળે છે એની રૂમમાં એને જવાનો. પછી મિસ્ટર નાથ, જ્યારે માયા છે એ એવું કહે છે કે મિસ્ટર નાથ છે એ કેવા છે? ક્રિમિનલ છે, ક્રૂક છે, ચોર છે. જ્યારે નિષાદ છે એ માનવા તૈયાર નથી હોતો. એ શું કહે છે કે એના ચહેરા ઉપર જે ડાઘા પડ્યા છે કાળા, બરોબર, માયાને કહેવું એવું છે કે કોઈ સાથે અથડામણથી પોલીસ જ્યારે એને પકડવા ગઈ હશે, કોઈ ગુનો કર્યો હશે અને મિસ્ટર નાથ છે ભાગતા હશે અને પોલીસ તેનો પીછો કરતી હશે અને બંને વચ્ચે અથડામણ થઈ હશે, ત્યારના આ ડાઘા છે અકવાયેલા, એવું મિસ્ટર નાથને માયા કહે છે. ત્યારે નિષાદ એવું કહે છે ના, એવું પણ બને કે એ દાઝી ગયા હોય, બરાબર. તો ત્યારે માયા એવું કહે છે કે મિસ્ટર નાથને પોતાના ઘરની બહાર કાઢવા માટે પોલીસે એનું ઘર સળગાવી દીધું હોય અને એ દાઝી ગયા હોય, એવું પણ બને છે. બંને વચ્ચે આટલું ઘણા બધા પ્રશ્નોત્તરી થાય છે. છેવટે શું થાય છે? તો કે એક દિવસ એવું બને છે કે મામાનો બર્થડે આવેલો હોય છે, સોમવારની સવાર હોય છે. બંને જણા ત્યાં ગયેલા હોય છે. ત્યારે નિષાદને મિસ્ટર નાથ સાથે મળવાનું થાય છે. માયા છે એ પોતાના મિત્રો સાથે હોય છે. મિસ્ટર નાથને નથી મળી શકી એનો એને ખૂબ જ ગુસ્સો આવે છે. નિષાદનું એવું માનવું છે કે જ્યારે આ મિસ્ટર નાથ છે એ કમજોર છે, એ ભૂખમરાને કારણે છે, એ ખૂબ જ ગરીબ છે, જેથી પોતે ફૂડ ખરીદી શકે એમ નહોતા, એટલે કમજોર પડી ગયા છે, બીમાર પડી ગયા છે. જ્યારે મિસ્ટર માયાનું કહેવું એવું છે કે એને પોતાની રૂમમાં ક્યાંક એવો ખજાનો છુપાવેલો છે, જેમાં ખૂબ જ પૈસા તવંગર બની જાય છે. તો આ બંને વચ્ચે વાદ વિવાદ થાય છે. હવે આગળ શું થશે, આગળની સ્ટોરી આપણે જોઈએ. પહેલાં ન્યૂ વર્ડ્સ અને થોડાક મિનિંગ્સ જોઈ લઈએ. પેટિંગ. પેટિંગ એટલે શું થશે? પેટિંગનો મતલબ થશે પીઠ થપથપાવી. પીઠ થપથપાવી. ત્યારબાદ છે ફેર. ફેર એટલે વાજબી. સ્ટાઉટ, જાડું અને નાનું. સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા. પ્રોગ્રેસ, વિકાસ. ઇન્ક્વાયરીઝ, પૂછપરછ. ટ્રેપ, પકડવું. સાય એટલે નિશાસો નાખવો. ઓર્ડિનરી એટલે સામાન્ય. રિટોર એટલે કે પ્રતિક્રિયા આપવો, પ્રત્યુત્તર આપવો. અકમ્પાઇન એટલે સાથે, એની સાથે રહેવું, કંપનીમાં આપવી. થંડર એટલે ગાજવીજ, જેમ વરસાદ આવે ત્યારે ગર્જના થાય, ગાજવીજ થાય. ફ્યુરી એટલે પ્રકોપ, કુદરતનો જે પ્રકોપ છે, આફત છે, વાવાઝોડું છે, ધરતીકંપ છે, આ બધા પ્રકોપ કહેવાય. સુનામી છે. ફ્લડિંગ એટલે પૂર અને ડાઉનપાઉર એટલે ધોધમાર વરસાદ. હવે વિદ્યાર્થી મિત્રો મિનિંગ્સ તરફ નજર નાખીએ તો સ્ટેશ્ડ અવે એટલે કે હિડન અવે, ક્યાંક ખજાનો સંતાયેલો છે એવું આ વાક્ય દ્વારા કહેવામાં આવે છે.
ફોલોઈંગ એટલે કમિંગ આફ્ટર, આપણે કંઈક ફોલો કરો મને, મારો પીછો કરો એટલે કે મારા પાછળ તમે ચાલો. ટીપ 12, મની ઇન થેન્ક્સ ફોર સર્વિસીસ. ટીપ, આપણે ત્યાં રેસ્ટોરન્ટમાં જમવા જઈએ આપણે વેઇટરને મની આપીએ છીએ ટીપ તરીકે. તો શું છે? મની ઇન થેન્ક્સ ફોર સર્વિસીસ. તમે અમારી સેવા કરી, તમને અમને ભોજન પીરશું એ બદલ તમારો આભાર અને આ એરિયાના પૈસા. સોર્ટ આઉટ એટલે અરેન્જ સિસ્ટમેટિકલી, આપણે કહીને આ કામ સોર્ટ આઉટ કરી લ્યો એટલે કે એને પદ્ધતિસર એનું આયોજન કરો. ક્રુક એનો મતલબ થશે ક્રિમિનલ, ડાકુ અથવા ચોર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોયું હતું તો કે લાસ્ટ લેક્ચરમાં બે કેરેક્ટર હતા, નિષાદ જેનું સુર ઉપરથી નામ 7મા સુર ઉપરથી નામ પડ્યું હતું એટલે 7 તરીકે ઓળખાય છે. અહીંયા માયા એની બહેન છે જે 10 વર્ષની છે, મમ્મી એના ડૉક્ટર છે અને મિસ્ટર નાથ એનો પેશન્ટ છે. નિષાદ એવું માને છે કે ક્રિમિનલ નથી, જ્યારે માયા એવું માને છે કે ક્રિમિનલ છે. હવે આપણે આગળ જોઈએ. 7 had been quite upset about Mr. Nath's gaunt appearance and was sure that he was starving. નિષાદને એવું લાગતું હતું કે આજે મિસ્ટર નાથનો જે ચહેરો છે, એનો જે લુક છે, અપિયરન્સ છે, દેખાવ છે, એ ભૂખમરાને કારણે થયો છે. He told me that he had knocked loudly on Mr. Nath's door that evening and said, "Open the door quickly, Mr. Nath." હું મિસ્ટર નાથના ઘરે ગયો હતો, એના દરવાજે જોરદાર ટકોરા પણ માર્યા હતા અને કહ્યું હતું, મિસ્ટર નાથ ઝડપથી દરવાજો ખોલો. નિષાદ obviously recognized my brother. He had my brother એટલે કે મારા ભાઈને તે ઓળખી ગયા અને શું કીધું? No, said Nishad. He had taken the man's hand on his own and thrust a bar of chocolate into it. એને મારા ભાઈનો હાથ ખેંચી અને ચોકલેટનું એક પેકેટ એને આપ્યું. આગળ, ડીડ યુ ગેટ એ ચાન્સ ટુ પીક ઇન ટુ ધ ટ્રંક? તને એની પેટીમાં જે ખજાનો સંતાડેલો છે એમાં ડોક્યુ કરવાનો ચાન્સ મળ્યો, તક મળી? નિષાદ લુક્ડ ડિસઅપોઇન્ટેડ. નિષાદ નિરાશા સાથે કહે છે, he didn't even ask me in. તેણે મને અંદર આવવાનું પણ નહોતું કહ્યું, એના મને દરવાજાથી જ કાઢી મૂક્યો હતો. Then he smiled, but I did find out something. Maya, I went down to the restaurant where Ramesh works and talked to him. પણ મેં બીજો એક રસ્તો કાઢ્યો. શું? મિસ્ટર નાથ છે એની આ જે ટિફિન આવતું હતું જે રેસ્ટોરન્ટમાં, અને એ રેસ્ટોરન્ટમાં જે નોકર તરીકે કામ કરતો હતો, વેઇટર તરીકે, રમેશ મારો જાણીતો હતો. હું એના પાસે ગયો અને ઇન્ફોર્મેશન મેળવવા માટે કે આ મિસ્ટર નાથ ખરેખર કઈ વ્યક્તિ છે. એટલે હું ક્યાં ગયો તો કે એ રેસ્ટોરન્ટે ગયો અને રમેશ સાથે મેં મિસ્ટર નાથની ચર્ચા કરી. હવે આગળ જોઈએ. 7, good for you, Mr. Detective, I said, patting him on the back. મેં એની પીઠ થપથપવા કીધું, સરસ, ખૂબ સારું કામ કર્યું. I hope you questioned him properly. મને આશા હતી કે તે એને સારા સવાલો અને સાચા સવાલો પૂછ્યા હશે કે જેનાથી મિસ્ટર નાથની ઇન્ફોર્મેશન મળી શકે. 7 looked pleased. 7 આ સાંભળી ખુશ થયો. રમેશ told me that he takes 2 meals for Mr. Nath every morning and evening. રમેશે મને કીધું કે હું 2 ટિફિન લઈ જતો હતો. હું જ્યારે મિસ્ટર નાથને ટિફિન દેવા જતો હતો ત્યારે 2 ટિફિન લઈ જતો હતો, 2 સવારે અને 2 સાંજે. 2 in the morning, 2 in the evening. And 2 cups of tea અને 2 કપ ચા, 1 in the morning, 1 in the afternoon. એક સવારે અને એક સાંજે. રમેશ says he is not very particular about what he eats. રમેશ એ પણ કહે છે કે મિસ્ટર નાથ છે ને પર્ટિક્યુલર નહોતા કે એને શું જમવું જોઈએ. ઇટ્સ ઓલવેઝ ધ સેમ ફૂડ. તે હંમેશા એક જ સરખો ખોરાક ખાતા હતા. 2 ચપાટીસ એટલે કે 2 રોટલી, સમ દાળ, થોડીક દાળ એન્ડ એ વેજીટેબલ અને થોડાક શાકભાજી. મિસ્ટર નાથ પે કેશ એન્ડ ટિપ્સ વેલ. તે મને હંમેશા રોકડા પૈસા આપતા અને ટીપ પણ આપતા. ટીપ વેલ એટલે મની ઇન થેન્ક્સ ફોર સર્વિસ. મની ઇન થેન્ક્સ ફોર સર્વિસ કે હું ટિફિન દેવા રેસ્ટોરન્ટ ત્યાં આવું છું, બરાબર, વ્યવસ્થિત પ્રોપર ટાઈમ ટુ ટાઈમ એને ટિફિન પહોંચાડું છું, એના ખુશીમાં એ મને ટીપ પણ આપતા હતા. રમેશ ટોલ્ડ મી સમથિંગ વેરી સ્ટ્રેન્જ. માયા, રમેશે મને કંઈક એક વિચિત્ર વાત પણ કહી. 7 એટલે કોણ? નિષાદ કહે છે.
Almost every Sunday, he carries 2 lunches to Mr. Nath's room, and the same man is with him each time. દર રવિવારે તે 2 મીલ લઈ જાય છે અને દર રવિવારે એની સાથે એક જ માણસ દર રવિવારે હોય ને એક સરખો જ માણસ એની સાથે નીકળે છે બહાર. હી ઇઝ ટોલ, તે ઊંચો હોય છે. ફેર એટલે શું કીધું છે? અહીંયા વાજબી મતલબ એનું સ્કિનની વાત થાય છે. સ્ટાઉટ, જાંડો અને પાતળો હોય છે. એન્ડ વેર સ્પેક્ટેકલ્સ, અને ચશ્મા પહેરેલા હોય છે. રમેશ says his visitors talks a lot unlike Mr. Nath who hardly speaks. એની સાથે જે મુલાકાતી હોય છે ને એ ખૂબ જ બોલકો હોય છે, જ્યારે આ મિસ્ટર નાથ છે એ કેવા હોય છે? મૂંગા અને શાંત સ્વભાવના હોય છે. શું કહે છે? તો કે મિસ્ટર નાથ સાથે જે વ્યક્તિ હોય છે એ ખૂબ જ બોલવાવાળો હોય છે, બોલકણો હોય છે, જ્યારે મિસ્ટર નાથનો સ્વભાવ કેવો છે? ઠંડો, ધીર અને ગંભીર છે. એ જરૂર પૂરતો અને ક્યારેક જ બોલતા હોય છે. હવે આપણે આગળ જોઈએ. વેલ ડન નિશાદ, આઈ ટોલ્ડ હિમ નાઉ ધેટ વી હેવ મેડ સમ પ્રોગ્રેસ વિથ અવર ઇન્ક્વાયરીઝ. હવે આપણે કંઈક વિકાસ કર્યો છે, આપણે કંઈક આગળ વધ્યા છે. આપણે શેની શોધમાં આપણે આગળ વધ્યા છીએ? યસ, આપણે જે ડિટેક્ટિવ કે મિસ્ટર નાથ છે એ મુજરીમ છે કે નહીં, ગુનેગાર છે કે નહીં, એની જે કેસ આપણે જોઈ રહ્યા છે, શોધખોળ કરી રહ્યા છે, એ કેસમાં આપણે હવે થોડા પ્રોગ્રેસ કર્યો છે, આપણે એમાં થોડા આગળ વધ્યા છીએ. વેલ ડન નિશાદ, નિશાદને તે શાબાશી આપે છે. I told him now that we have made some progress and with our inquiries we will have to sort out all the facts like expert detectives so that we can trap the crook. We sort out એટલે arrange systematically. આપણે બધા જ જે રસ્તાઓ છે એને વ્યવસ્થિત ગોઠવી અને મિસ્ટર નાથનું આપણે ડિટેક્ટિવ એટલે કે એની જે શોધ અને જે ગુનો કર્યો છે એની શોધખોળ આપણે જે કરી છે એ આપણે બહુ સિસ્ટમેટિક રીતે કરી છે. કોઈ એક્સપર્ટ ડિટેક્ટિવ કરતું હોય ને એવી રીતે કરી છે. હાઉ યુ ડુ ગો આઉટ માયા, હાઉ ડુ યુ ગો ઓન માયા સેવન સાઇડ. હવે આપણે આગળ શું કરશી એવો નિશાસો નાખતા નિશાદ કહે છે. How can you possibly imagine he is a crook? He looks so ordinary. How can you possibly imagine? એવું કઈ રીતે શક્ય બને? કલ્પના કરવી, ઇમેજિન કલ્પના કરવી કે તે ક્રૂક છે. ક્રૂક એટલે ક્રિમિનલ છે. He is looks so ordinary. Ordinary એટલે સામાન્ય. તે કેવો માણસ લાગે છે? એક સામાન્ય વ્યક્તિ લાગે છે. કોણ કહે છે? નિશાદ કહે છે. કોને? માયાને કહે છે કે માયા એ તો એક સામાન્ય માણસ લાગે છે, તો એક કલ્પના પણ કઈ રીતે કરી શકે? તે એક મુજરીમ છે. ક્રિમિનલ્સ કેન લુક ક્વાઇટ ઓર્ડિનરી સ્માર્ટી, આઈ રિટોલ્ડ. માયા કહે છે ક્રિમિનલ એવા જ હોય છે, એનો દેખાવ એના ચહેરા ઉપરથી એ ક્રિમિનલ છે એવો દેખાવ નથી વ્યક્ત કરતા. એ સારા માણસ જેવા જ હોય છે, પણ અંદર એના પેટમાં ખૂબ જ પાપ રહેલું હોય છે, એવું માયા કહે છે. રિટોલ્ડ એટલે પ્રતિક્રિયા આપે છે, પ્રત્યુત્તર આપે છે. Did you see the picture of the Hyderabadi housebreaker in the papers yesterday? ગઈકાલના છાપામાં એક હૈદરાબાદી હાઉસબ્રેકરનું એક ચિત્ર આવેલું હતું, તે જોયું હતું? માયા કહે છે. કોને? નિશાદને. He looked like any man on the street. નિશાદ looked doubtful. He looked like any man on the street. તે દરેક સામાન્ય માણસ જેવો જ દેખાતો હતો. નિશાદ લુક ડાઉટફુલ. નિશાદ શંકાસ્પદ દ્રષ્ટિએ તેને જુએ છે, એ ચિત્રને જુએ છે. ધ મોન્સૂન બ્રોક ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે શું થયું? ચોમાસાનો પ્રારંભ. ડાર્ક ક્લાઉડ્સ અકમ્પાઇન્ડ બાય બ્લાઇન્ડિંગ ફ્લેશિસ ઓફ લાઇટનિંગ. ડાર્ક ક્લાઉડ્સ કાળા વાદળો ઘેરાયા અને બ્લાઇન્ડિંગ ફ્લેશિસ ઓફ લાઇટનિંગ એટલે કે વીજળીના ચમકારા થયા. એન્ડ રોરિંગ રોલ્સ ઓફ થંડર અને ગાજવીજ સાથે રોરિંગ એટલે વાદળાઓની ગર્જના થઈ. બર્ડ્સ વિથ ઓલ ધેર ફ્યુરી. ફ્યુરી એટલે જોરદાર વરસાદ આવ્યો. ફ્લડિંગ ધ સ્ટ્રીટ્સ વિથ અ હેવી ડાઉનપોર. ભરપૂર વરસાદને હિસાબે રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યું, પૂર જેવી સ્થિતિ થઈ ગઈ.
School was to have reopened after the summer holidays. ઉનાળાની રજા પછી સ્કૂલ ખુલવાની તૈયારીઓ જ હતી. બટ નો ટ્રાફિક કુડ મૂવ થ્રુ ધ ફ્લડેડ રોડ્સ. પણ આ પાણી ભરાયેલા રસ્તામાંથી કોઈ ટ્રાફિક જવા શક્ય નહોતું. એટલે શું થયું? ધેર વોઝ એન અનએક્સપેક્ટેડ હોલિડે. અનએક્સપેક્ટેડ એટલે માન્યું નહોતું એવું વરસાદની રજા આવી ગઈ નિશાળમાં. આઈ થોટ આઈ હેડ સ્પેન્ડ ધ ટાઈમ યુઝફુલી. મેં એવું વિચાર્યું કે હું આ સમયનો સદુપયોગ કરીશ. આઈ સેટ એટ માય ડેસ્ક. હું મારા ટેબલ ઉપર બેઠો. ઇન અવર બેડરૂમ. મારા બેડરૂમમાં વિથ એ શીટ ઓફ પેપર બિફોર મી. અને એક શીટ એટલે કે કાગળનો એક શીટ લીધી અને મારા સામે હું ટેબલ ઉપર એ શીટ રાખી અને બેઠો. તો આપણે જોયું કે ડિટેક્ટિવ પણ માયા અને નિશાદ કઈ રીતે આગળ વધે છે. ડિટેક્ટિવની નેશમાં કે મિસ્ટર નાથ છે એ ક્રિમિનલ છે, માયા એવું માને છે, જ્યારે નિશાદ એ માનવા તૈયાર નથી. છેલ્લે વાક્ય એવું આવે છે, શું આવે છે કે છેલ્લે સમર હોલિડેઝ એટલે કે ઉનાળાની રજાઓ પછી સ્કૂલ ખુલવાનો દિવસ આવે છે, પણ ત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડે છે. વરસાદ એટલો બધો તૂટી પડે છે કે રોડ અને રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, જેથી ટ્રાફિક મૂવ થઈ શકે એવું નથી. એટલે કે સ્કૂલની જે વાહન છે, રિક્ષા છે, બસ છે અથવા નિશાળ છે સાયકલ લઈને સ્કૂલે જાય છે તે જવું શક્ય નથી. એટલે અનએક્સપેક્ટેડ હોલિડેઝ એટલે કે ધાર્યું નહોતું એવી એક રજા આવી જાય છે. ત્યારે નિશાદ છે એ શું વિચારે છે? આઈ થોટ. નિશાદ અને માયા બંને વિચારે છે શું કે હું આ સમયનો યુઝ કરીશ એટલે કે આનો ઉપયોગ કરીશ અને તે ટેબલ ઉપર પોતાના બેડરૂમના ટેબલ ઉપર એક કાગળ લઈ અને બેસે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સીન 1 પૂરો થાય છે. સીન 2માં હવે આગળ શું થશે? શું મિસ્ટર નાથ એક ક્રિમિનલ તરીકે ગુનેગાર સાબિત થશે કે નિષાદનું માનવું છે કે આ મિસ્ટર નાથ છે બીમારી, પોતાની ગરીબીને કારણે, ભૂખમરાને કારણે પોતાની શરીરનું કમજોરી પણ દર્શાવે છે? શું થશે આગળ એ કોઈને ખબર નથી, જે આપણે પાર્ટ 3માં જોશું. તે પહેલાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2નું ઝડપથી રિકેપ કરી લઈએ. શું હતું તો કે નિષાદ છે એનું નામ છે એ સંગીતના 7મા સૂર ઉપરથી પડેલું છે. તે 7 વર્ષનો છે, જ્યારે માયા છે એની બહેન છે જે 10 વર્ષની છે. માયા અને નિષાદના જે મધર છે એ ડૉક્ટર છે અને મિસ્ટર નાથ એના પેશન્ટ છે. મિસ્ટર નાથ છે એ ઓછા બોલા હોય છે, ભાગ્યે જ કોઈને એના રૂમમાં જવાની પરવાનગી મળે છે. એકવાર રમતા રમતા નિષાદની લખોટી એના રૂમમાં જઈ ચડે છે અને તે એના રૂમનું અવલોકન કરે છે. શું કરે છે તો કે મિસ્ટર નાથ છે એના પાસે ખૂબ જ પૈસા છે એવું કલ્પના કરે છે માયા, અને તે એને ટ્રંક એટલે મોટી પતરાની પેટીમાં છુપાવેલા છે. કારણ કે મિસ્ટર મહેતા એવું કહેતા હતા કે મિસ્ટર નાથ છે કોઈ નોકરી કે કોઈ જોબ નથી કરતા, છતાં એને ખોરાક એટલે કે એને ઘરે રોજ રેસ્ટોરન્ટમાંથી સવાર સાંજ ટિફિન આવે છે, 2 વાર ચા આવે છે, તો એના પૈસા એ જે વેઇટર આવે છે, રમેશ નામનો વેઇટર હોય છે, એને એ આપે છે અને પાછી ટીપ પણ આપે છે. સર્વિસની સેવા આપે છે રમેશ, એને પૈસા પણ એ આપે છે. તો એ પૈસા આવે છે ક્યાંથી એવું માયા છે એ નિષાદને કહે છે. તો માયા એવું વિચારે છે કે એના પાસે ખૂબ જ પૈસો છે, એક ચોર છે, ગુનેગાર છે અને પોતે પૈસા એને છુપાવેલા છે. નિષાદ આ માનવા તૈયાર નથી હોતો. એકવાર એના મામાના બર્થડેમાં સોમવારે જવાનું થાય છે. નિષાદ મિસ્ટર નાથના દરવાજે ખખડાવે છે. મિસ્ટર નાથ છે એ એમ કહે છે કે શું બીજી વાર તમારી લખોટી ખોવાઈ ગઈ છે, તમે લખોટી લેવા આવ્યો છો? એટલે કે નિષાદ એવું કહે છે કે તરત જ તે મારા ભાઈને ઓળખી જાય છે. એટલે મિસ્ટર નાથ છે એ કોઈ બીમાર વ્યક્તિ નથી, બરાબર. એને અને રમેશ સાથે, રેસ્ટોરન્ટનો માલિક છે નોકર છે રમેશ, એની સાથે પણ ટોક કરે છે નિષાદ. અને તેવું જાણવા મળે છે કે દર રવિવારે સવારે 2 ટિફિન જાય છે ને એક ઊંચો ચશ્મા પહેરેલો માણસ જે કેવો દેખાતો હતો, જાડો અને નાનો દેખાતો હતો, એ રોજ મિસ્ટર નાથમાં ઘરે દર રવિવારે હોય છે. એ બહુ જ બોલકણો હોય છે, જ્યારે મિસ્ટર નાથ છે એ જરૂર પડતું જ બોલતા હોય છે. આ એક નવી વાત જાણવા મળે છે નિષાદને. તો હવે આગળ સ્ટોરીમાં શું થશે એ આપણે પાર્ટ 3માં જોશું. તે પહેલાં ફરીવાર એકવાર સ્પેલિંગ જોઈ લઈએ. પેટિંગ એટલે ફિટ થપથપાવી, ફેર એટલે વ્યાજબી અથવા સ્ટાઉટ એટલે જાડું અને નાનું, સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, પ્રોગ્રેસ એટલે વિકાસ, ઇન્ક્વાયર્સ એટલે પૂછપરછ, ટ્રેપ પકડવું, સાઈ નિશાસો અને ઓર્ડિનરી એટલે
સામાન્ય. રુઇટોર એટલે કે પ્રતિક્રિયા આપવી, પ્રત્યુત્તર આપવું, અકમ્પની એટલે સાથે, થંડર એટલે ગાજવીજ, ફ્યુરી એટલે પ્રકોપ, ફ્લડિંગ એટલે પૂર અને ડાઉનપોર એટલે ધોધમાર વરસાદ. હવે મિનિંગ જોઈ લઈએ. સ્ટેસ્ડ અવે એટલે હિડન અવે, ક્યાંક છુપાયેલું. ફ્લોઈ એટલે કમિંગ આફ્ટર, મારી પાછળ આવું. ટિપ વેલ એટલે કે જેમ મેં તમને કીધું કે રેસ્ટોરન્ટમાં જાઓ તમે, તમારું બિલ સાથે 590 રૂપિયાનું બિલ આવ્યું છે તો તમે 600 આપો છો, 10 તમે લેતા નથી. શું કામે? વેટરને ટિપ તરીકે તમે આપો છો. શોર્ટ આઉટ અરેન્જ સિસ્ટમેટિકલી એટલે કે વ્યવસ્થિત યોગ્ય રીતે પ્લાનિંગ કરવું, આયોજન કરવું. ક્રૂક એટલે ક્રિમિનલ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમારે વર્કશીટ ભરવામાં સરળતા રહે. હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 3 સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.